ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસનો બાળ આરોપી પકડાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા જિલ્લા વિજય પટેલની સૂચનાથી લોકસભાની ચૂંટણી અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સૂચના કરી, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ તથા ડીએન સાધુ સીપીઆઈ ખેડબ્રહ્માના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જોશી આ દિશામાં સતત કાર્યશીલ હતા। દરમિયાન તારીખ 11/4ના રોજ પીએસઆઈ એવી જોશી તેમના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા છાવણી પોલીસ સ્ટેશનનો ગુનાનો આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો કરતો હતો અને તે ધ્રોઈ તરફથી ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો હતો। જે બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસ ટીમ તથા અશોકકુમાર સિંહ એસએચઓ કોટડા છાવણી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ ખેડવા પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ પર વોચમાં હતા, ત્યારે એક કિશોર મળી આવતા પૂછપરછ કરતા ઉપરાંત ગુનામાં સામેલ હતો તેને ખેડવા ચેકપોસ્ટ નજીક રોડ પરથી ડિટેઇન કરીને કોટડા છાવણી પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી કરવા જાણ કરી। આમ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતા બાળ આરોપીને ગોતીને ડિટેઇન કરવામાં પોલીસ સ્ટેશનને સફળતા મળી છે। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે ચીફ બ્યુરો સાબરકાંઠા।